નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. અંતરિક્ષમાં જવાનું સપનું ભલે ને ઘણા બધા લોકોના મનમાં હોય છે, પરંતુ તેને હકીકતમાં બદલવા માટે ઘણી બધી મહેનત, સારી એવી શિક્ષાની જરૂર પડે છે. યુવાનોમાં અંતરિક્ષ પ્રત્યે વધતી જતી રુચિને એક આકર્ષણ કરિયરના વિકલ્પ બનાવી દીધો છે, પરંતુ હવે છોકરીઓ પણ આ ક્ષેત્રમાં બરાબરીથી કદમ વધાવી રહી છે. આમ તો આપણા ભારતના નાના નાના ગામડાઓમાં પણ એવા ઘણા બધા તેજસ્વી તારલાઓ છે કે જે આકાશ સુધી પહોંચવાની હિંમત રાખે છે. ત્યારે આજે આપણે આવી જ કેટલીક અંતરિયાળ ગામની શાળાઓની વિદ્યાર્થીનીઓ વિશે જાણીશું કે જેઓ એક નાનકડી એવી સરકારી શાળામાંથી સીધી જ નાસાની વિશાળ એવી પ્રયોગશાળાઓ સુધી પહોંચવાનું અશક્ય સપનાને પણ શક્ય બનાવી રહી છે. જોવા જેવી વાત એ છે કે આ છોકરીઓ એવા ગામડાઓમાંથી આવે છે કે જ્યાં કોમ્પ્યુટર્સ એ અજાણ છે અને ઇન્ટરનેટ એક સ્વપ્ન છે, અને મોટા શહેરોની ચમક તેમના સુધી ક્યારે પણ પહોંચી નથી. પરંતુ તેમના સપના એટલા બધા ઊંચા છે કે નાસા જેવી સંસ્થા પણ તેમને સલામ કરી રહી છે. તો ચાલો આ પ્રેરણાદાયક કહાની જાણીએ કે આ વિદ્યાર્થીઓ નાસામાં કેવી રીતે પહોંચી ગઈ, તેઓ ત્યાં શું શીખશે અને તેઓ ભારત માટે કેવી રીતે એક નવું ઉદાહરણ સ્થાપિત કરી રહ્યા છે. તો સૌપ્રથમ તો તમને જણાવી દઈએ કે એવા અહેવાલ છે કે મહારાષ્ટ્રના એક અત્યંત સામાન્ય પરિવારની 12 વર્ષીય બાળકીએ એક અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી છે. પુણે જિલ્લા પરિષદ દ્વારા આયોજિત પરીક્ષામાં ઉત્તમ દેખાવ કરીને એક નાનકડા ગામમાં રહેતી અદિતિ પાર્થે અમેરિકાની વિશ્વવિખ્યાત અવકાશ સંશોધન સંસ્થા એટલે કે નાસાની મુલાકાત જવા માટે પસંદગી પામી છે. નવાઈની વાત છે કે અદિતિના ઘરમાં ન તો સ્માર્ટફોન છે કે ન તો શાળામાં કોમ્પ્યુટરની સગવડ છે. આમ છતાં પણ તેને કોમ્પ્યુટરના માધ્યમથી લેવાયેલી પરીક્ષા પાર પાડીને આ પ્રેરણાદાયી જે સફળતા મેળવી છે. સમાચાર એવા સામે આવ્યા છે કે અદિતિ પાર્થે પુણેના ભોર તાલુકાના એક નાનકડા ગામમાં માતા પિતાની સાથે રહે છે. તેમના માતા ગૃહિણી છે અને પિતા પુણેના માર્કેટ યાર્ડમાં હમાલી એટલે કે મજૂરી કામ કરે છે. આ ગરીબ પરિવાર સાદું જીવન જીવે છે. ઘરમાં સ્માર્ટફોન પણ નથી. પોતાના ઘરની 3.25 કિલોમીટર દૂર નગુડા ઘરમાં આવેલી જિલ્લા પરિષદ શાળા સુધી અદિતિ દરરોજ ચાલતી જાય છે અને આવે છે. ત્યારે આવામાં એવા અહેવાલ સામે આવ્યા છે કે ઇન્ટર્ન યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ એટલે કે IUCAA ના સહયોગથી એક સ્પર્ધા આયોજિત કરવામાં આવી હતી, અને આ 3 તબક્કામાં થયેલી પરીક્ષામાં ધોરણ 6 અને 7 માં ભણતા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં પહેલા રાઉન્ડમાં બહુ વિકલ્પી પ્રશ્નોના જવાબ આપવાના હતા. એમાં 75 સ્કૂલના 13,671 જેટલા વિદ્યાર્થીઓ સામેલ હતા. અને અદિતિની શાળામાં કોમ્પ્યુટર પણ ન હોવા છતાં પણ તેમના શિક્ષક અશોક બંદેલે પસંદગી પામેલા વિદ્યાર્થીઓને અંગત લેપટોપ પર કોમ્પ્યુટરની મૂળભૂત જાણકારી આપી હતી. જનરલ નોલેજના 2 રાઉન્ડ પાર કર્યા પછી ત્રીજા અને અંતિમ રાઉન્ડમાં વિદ્યાર્થીઓને IUCAA ખાતે વ્યક્તિગત મુલાકાત આપવાની હતી, જેમાં જીવ વિજ્ઞાન, ગણિત, ભૂગોળ વગેરે વિષયો પર પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. અને આ કઠિન પરીક્ષા પાસ કરીને હજારોમાંથી ફક્ત 25 કે 26 વિદ્યાર્થીઓ નાસા જવા માટે પસંદગી પામ્યા હતા, જેમાંથી એક છે અદિતિ. અદિતિને મળેલી સફળતાથી તેમના પરિવાર અને ગામમાં પણ ખુશીનું વાતાવરણ સર્જાયેલું છે. સ્થાનિક મીડિયામાં અદિતિની સિદ્ધિ પ્રસિદ્ધ થયા પછી અદિતિને એક સાયકલ અને એક બેગની ભેટ પણ મળી હતી. આ અંગેના સમાચાર છે કે અદિતિના શિક્ષકો કહે છે કે ભણવા ઉપરાંત અદિતિ રમતગમત, વક્તૃત્વ અને નૃત્યોમાં પણ નિપુણ છે. તેમના વિશેષ ટેલેન્ટ રહેલું છે. અને આમ જોવા જેવી વાત એ છે કે પહાડ અને જંગલ વિસ્તારમાં આવેલું અદિતિનું ગામ એ ખૂબ જ પછાત કહેવાય છે. ગામના લોકો તેમના બાળકોને ભણાવવા ઈચ્છે છે, કેમ કે તે શિક્ષિત નહીં બને તો તેમની પાસે મજૂર બનવા સિવાય બીજો કોઈ જ વિકલ્પ નહીં હોય. ગામની કોઈ વ્યક્તિ આજ સુધી વિમાનમાં બેઠી નથી. અદિતિ પોતે પણ કદી ટ્રેનમાં બેઠી નથી, અને તે હવે સીધી જ હવાઈ મુસાફરી કરીને અમેરિકા જશે. જિલ્લા પરિષદે વિદ્યાર્થીઓ માટે પાસપોર્ટ બનાવવાની પ્રક્રિયા પૂરી કરી લીધી છે અને US કોન્સ્યુલેટમાં ઝડપી વિઝા માટેની અરજી કરી છે. આ પ્રવાસનો ખર્ચ લગભગ 2.2 કરોડ રૂપિયા જેટલો થવાનો છે, જે સંપૂર્ણ રીતે જિલ્લા પરિષદ અને જિલ્લા આયોજિત વિકાસ સમિતિના વહન દ્વારા કરવામાં આવશે. જો કે તેમની સાથે પુણેના અન્ય 26 વિદ્યાર્થીઓ પણ ટૂંક સમયમાં અમેરિકાનો પ્રવાસ કરવાના છે. આ વિદ્યાર્થીઓની પસંદગી કેવી રીતે કરવામાં આવી, હવે આના વિશે આપણે જાણીશું. તો નાસાએ એક ખાસ ઓનલાઈન પરીક્ષા યોજી હતી, જેમાં ભારતના દૂરના વિસ્તારોના વિદ્યાર્થીઓને તક મળી હતી.
આ પરીક્ષામાં અદિતિ અને શુભ્રાનું પ્રદર્શન સારું રહ્યું હતું. પુણેના 26 અન્ય વિદ્યાર્થીઓની સાથે તેમની પસંદગી કરવામાં આવી છે. આ વિદ્યાર્થીઓ ટૂંક જ સમયમાં યુનાઇટેડ સ્ટેટ્સની મુસાફરી કરવાના છે કે જ્યાં તેઓ નાસાની લેબની મુલાકાત લેશે, વૈજ્ઞાનિકોને મળશે અને અવકાશ વિજ્ઞાનની યુક્તિઓ શીખશે. જોકે આમ તો ભારતની સાથે નાસાનું જોડાણ એ લાંબા સમયથી છે. જેમ કે ઇસરો અને નાસાના સહયોગથી નાસાએ મંગળયાન એટલે કે માર્સ ઓર્બિટર મિશનમાં મદદ કરી હતી. આ સિવાય કલ્પના ચાવડા નાસામાં કામ કરનાર પહેલા ભારતીય મૂળના પ્રથમ મહિલા અવકાશ યાત્રી બન્યા છે. તેમજ ગગનયાન મિશન ભારતનું પ્રથમ માનવ અવકાશ મિશન, જેના માટે નાસા તાલીમ આપી રહ્યું છે. જોકે હવે આ અદિતિ અને શુભ્રા જેવા કેટલાક વિદ્યાર્થીઓ એમની કહાની દર્શાવે છે કે સપના નાના હોય કે મોટા હોય, પરંતુ સખત મહેનત અને નિશ્ચયથી બધું જ શક્ય છે. આ વિદ્યાર્થીઓ નાસામાં માત્ર વિજ્ઞાન જ નહીં શીખે, પરંતુ તેમના ગામ અને દેશનું ગૌરવ પણ વધાવશે. ભારતના દરેક ગામમાં આવા કેટલાય તારલાઓ છે કે જે અવકાશમાં પહોંચી શકે છે. તેમને ફક્ત તક મળવાની જરૂર છે. જો કે ભારતમાં આવા તેજસ્વી વિદ્યાર્થીઓની મદદ કરવાની જરૂર છે. જેમ કે શિક્ષણ અને સંસાધનો પૂરા પાડવા જોઈએ. સરકારી શાળાઓમાં કમ્પ્યુટર અને ઇન્ટરનેટની સુવિધાઓમાં વધારો કરવો જોઈએ. શિષ્યવૃત્તિ અને કાર્યક્રમો યોજવા જોઈએ. એનજીઓ અને કોર્પોરેટ સપોર્ટની સાથે છોકરીઓને પ્રોત્સાહિત કરવું જોઈએ. માતા પિતામાં જાગૃતિ વધારવી જોઈએ. છોકરીઓના શિક્ષણમાં પ્રાથમિકતા આપવી જોઈએ. સ્થાનિક વિજ્ઞાન મેળાઓનું આયોજન કરવું જોઈએ. બાળકોમાં વિજ્ઞાનમાં રસ જગાડવું જોઈએ. શું તમને આવા વિદ્યાર્થીઓની વાર્તા પ્રેરણાદાયક લાગી છે? તો આ અંગે તમારો અભિપ્રાય અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો. બીજી ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.